કે આવો આવો ચા પીવો, કે અમે ચા નથી પીતા, અરે ઠંડુ બનાવી અને બાવડા જાને લઈ જાય અને એને ઠંડુ પાય, ચા પીતા હોય ને ચા પાય, કોફી પીતા હોય ને કોફી પાય. પછી હળવેક દઈને કે અમારે આ દીકરી દીકરાનું કરવાનું છે ને, કીધું એ તો તું આડો ફર્યો હોય ને. હા, નકર 60 વર્ષમાં તે કોઈ દી કોઈને ઘર નથી દેખાડ્યું એમ. અમારા જેવું કે ધ્યાનમાં રાખજો, કીધું તારા જેવું તો સમાજમાં નક્કી નહીં, કારણ કે ડેલી બંધ કરીને એકલા ચા પી લે એવા ઠેકાણા ન હોય ને. આ તો આ નથી થતું એટલે તું લેવલમાં આવ્યો છું. એક ભાઈ કે સારી બાબત છે કે હૃદય કેટલું ધબકે છે એ કાર્યોગ્રામ બતાવે છે, પણ કોના માટે ધબકે છે એ બતાવતું હોત ને તો હાડકા ભાંગી જાત અને કેટલાયની હગાઈઓ તૂટી જાય. હવે અત્યારે તમે જો બહુ સારું છે. એક સમય એવો હતો કે વડીલો નક્કી કરતા ત્યારે સગાઈઓ થતી, હગાની વાત નીકળતી. અત્યારે તો હગાઈ થઈ ગયા પછી ખબર પડે ને કે આ પેપરમાં ફોટા આવે છે. હા, એક છોકરાની સગાઈ જોવા માટે છોકરાનો પરિવાર ને છોકરો ભેગો ને ગયા, વાં દીકરીનો પરિવાર ને એમાં એ વડીલો ચા પાણી પીતા ને વાતું એ ચડ્યા કે સુરતમાં ફલાણા ભાઈ. હવે હગારી એ 3 ફેસ કહેવાય, એકાદામાં છેડા અડતા જ હોય. તો કે એ તો અમારા મામીના કાકાના દીકરા થાય, માણા બહુ સારો. તો ફલાણા ભાઈ કે ભુજમાં, તો કે ભુજમાં, અરે એ રેડી માણા. તો એ કે તમે એ કે જુનાગઢમાં ફલાણા ભાઈને ઓળખો, કે લે એ તો એ કે અમારા માસીનો દીકરો થાય. છોકરાનો મગજ ગયો, ભાઈ જેની હગાઈ કરવા આવ્યા એની વાત કરો ને, બીજી પંચાયતમાં હું કામ પડો છો. એક યુવાન વૈવિશાળ પરિચય મેળામાં ગયો અને સિલેક્ટ થઈ ગયો. પછી ટ્રસ્ટના પ્રમુખે એને ઓફિસમાં બોલાવ્યો કે તમે સિલેક્ટ થઈ ગયા છો, તમારો બાયોડેટા લખાવો. એટલે બાયોડેટા આખો લખાવ્યો. પછી કે તમારા અંગત 2 સગાના નામ લખાવો. અને ઓલાનો મગજ ગયો, એ કે 2 અંગત સારા સગા હોય તો કાકા એ કે હું થોડો 45 વર્ષનો વાંઢો રહ્યો હોય અહીં. તમારે એ કે મારી આરે દીકરીના લગ્ન કરાવવાના છે કે અમારા અંગત હગા આરે? હા, ઊભો થઈ ગયો. ઓલા કે ભાઈ હશે હું, એ કે હશે. અને ઘણી વાર તમે જો ઘણાઈને દીકરો ભણતો હોય ને તો તમે એમ કહો ને ભાઈ દીકરાની હગાઈ કરવાની છે, તો શું કે ખબર કે સગાઈ કરવાની છે પણ અમારો દીકરો ભણે છે, ડૉક્ટરનું ભણે છે, તો સામે ડૉક્ટરનું ભણતી હોય એવી દીકરી તો હોવી જોઈએ ને. એમાં ડૉક્ટરનું ભણતી હોય એવી દીકરી મળે અને સગાઈ કરે, પછી લગ્ન થાય. અને લગ્ન થયા પછી 7-8 મહિને વાંધો પડે ને પછી શું કે ખબર, બધાય હરખા ભેગા થઈ ગયા છે. આમાં મારે કોને કહેવું એમ? હવે હરખા ભેગા જ કીધું તમે કર્યા છે. કાંઈ ડૉક્ટર દીકરો હોય એટલે વહુ ડૉક્ટર જ હોવી જોઈએ એવું જરૂરી નથી. દીકરો વકીલ હોય તો વહુ વકીલ હોય એવું જરૂર નથી. હરખા ભેગા કરવામાં ઘણી વાર વાંધો પડે, કારણ કે સમજ્યા વિનાના બાયચા હોય એના સમાધાન થાય, સમજીને બાતે એના સમાધાન વર્લ્ડમાં ન થાય. આમ જુઓ તો ઘણા માણસોને બીજાની હગાઈ કરાવવામાં રસ બહુ હોય, કેમ જાણે એને એ જ બિઝનેસ હોય. પૂછે કે તમારે દીકરાનું હક પણ કરવાનું છે? તો એ કે દીકરી ધ્યાનમાં છે. ઓલા કે ભાઈ અમારે હજી ભણે છે, 2 વર્ષની વાર છે. તો કે એવી દીકરી છે. ગમે એમ કરી કે તો હાલો આપણે કાલ નક્કી કરી. ઓલા કે ભાઈ રહેવા દઈએ કે અમારા દીકરાને એક પગમાં એ કે અપંગ જેવું છે. તો કે એવી એક દીકરી છે. હા, તો એક ભાઈને તો કીધું કે તમારા દીકરાને હગાઈ કરવાની. તો કે ભાઈ એને કોરોના આવ્યો છે. તો કે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો એવી દીકરી છે હો વડોદરામાં. એને ગમે એમ કરીને ડાયરે વળગાડી દેવો એમ. આ ચાલુ બસે ચડી જાય, કઈ બાજુ જાય એસટી છે ને કે હા ચડી જાય. ઘણા એવો હોય કોકની હગાઈ કરવામાં એને બહુ રસ હોય છે. અને હગપણમાં એવું છે, જો હગપણ કરાવો ને સારું હાલે તો હગપણ કરાવ્યું હોય એનું નામ ક્યારેય નથી આવતું. એ કે આ તો વડીલોના પૂઈને અમારા વડવાળા એ કેટલી સેવા કરી પશુ પંખીની, એનું આ ફળ જો અમારે કેવી દીકરાની બહુ ચતુર આવી છે, સમજુ આવી છે, ડાય આવી છે. અને હમણાં જો વાંચા પડે ને તો એ કે આ ખોળા પાઈ આવીને અમને અહીંયા ઠપકારી ગયા. નકા અમારા અહીંયા થોડા પગ હોય કે અમારું ખાવડું ન ઉતરે એની ત્યાં. હા, એટલે કીધું રહેવા દો, એમાંય તમારા ભાગ છે.
આ તમે ક્યાંક કોકને ઠપકારી આવ્યા છો તો જ તમારી ત્યાં આ ઠપકારી ગયા હોય, નકર આવું કોઈથી બને નહીં. આ વિચારવા જેવી બાબત છે કે જેવું તમારે જોતું હોય એવું બીજાને આપો ને તો એ તમને મળે. હા, તમે કોકને બટકાવી દેવાની તૈયારીમાં હોય તમને કોક બટકાવી દે. એક ભાઈ ખુરશી ઉપર પગ ચડાવીને બેઠેલો, દહે આંગળામાં વેઠ. એમાં એનો મિત્ર ત્યાંથી નીકળ્યો તો કે હું આ બધો ઠઠારો છે, દહે આંગળામાં વેઠ ને ગળામાં ધોહરા જેવો ચેન ને શું છે? તો કે તને ખબર નથી યાર? કે ના. એ કે મારી સગાઈ થઈ ગઈ ને. તો કે સગાઈમાં તો એક જ વીંટી હોય, રિંગ સેરમની. હા, તો આ દહે આંગળામાં એટલે 9 વીંટી બીજી છે ને. તો કે 9 ગ્રહ નડે નહીં ને એ બધાય આમાં ટેકો કરે હગાઈમાં. હા, હગાઈ તૂટી ન જાય એના ટેકાની છે. હવે હગાઈમાં ટેકાની જરૂર પડતી હોય તો લગ્ન તો ક્યારે થાય? ઘણાય સગાઈમાં વીંટી બદલાવી અને પછી કેક કાપે છે. તો એ આખો એક રિવાજ ઊભો થઈ ગયો. હવે જેની હગાઈ હોય ને એ કેક કાપે છે. પણ મેન વસ્તુ એ છે કે જે તે સમયે જે આ કેક કાપી એ છોકરાનો કદાચ તે દિવસે જન્મદિવસ હોય ને એ જ દિવસે જન્મદિવસ હોય તે જ એની સગાઈ હોય એટલે કેક કાપી હોય. તો આવડા બધાય હવે કે સગાઈમાં કેક તો કાપવી જ પડે આપણે. હા, વર્ષો પહેલાં એક ડોશીમાં હતા, એને બિલાડી પાળેલી. તો બિલાડી પાળી હતી ને એમાં માતાજીને નિવેદલું કર્યો તો કે આ પંખોય 3 મહિનાથી બંધ છે. ત્યાં તો બુસ્કોટ કાઢીને ટીંગાડી દીધો ને પંખો ખોલ્યો ને. હા, અને એ પંખામાં ઓઇલિંગ કર્યું ને એ પાસે વ્યવસ્થિત છેડા કહીને કાટ ઉખેડીને પાછા લગાડ્યા ને પંખો ચાલુ થઈ ગયો ને. ત્યાં પાડોશી આવ્યો કે અમારે ગીઝર બંધ છે. તો એનું ગીઝર ચાલુ કર્યું ને. હા, પછી હાથ પગ ધોઈ અને વયો ગયો. પછી એ છોકરાના બાપુજીએ આ છોકરીના બાપુજીને ફોન કર્યો કે અમારો છોકરો ત્યાં તમારી છોકરી જોવા આવ્યો હતો, પછી કાંઈ તમારા સમાચાર તો ન આવ્યા, ફોન ન આવ્યો. તો કે હવે એમાં ક્યાં ફોન કરવા જેવું છે? કે એ અહીંયા પંખો એને રિપેર કર્યો ને એ ગયા પછી કલાકમાં બંધ થઈ ગયો. આ વાત 16 નંબરના કારીગર કહેવાય. ક્યાં એક ભાઈને ત્યાં લગ્ન હતા. તો લગ્નના જમણવારમાં જે કેટરસવાળા આવ્યા હતા ને એ એક મીઠાઈ ઉપર લખવામાં સ્પેલિંગમાં ભૂલ કરી ગયા. તો જમણવાર પૂરો થઈ ગયો ત્યાં સુધી એક આઈટમ એમને અકબંધ પડી રહી, કોઈ હાથ ન અડાડ્યો. શું એમાં લખ્યું હતું કે ગુલાબ જાંબુના બદલે જુલાબ જાંબુ લખાઈ ગયેલા. હા, હમણાં 2 પતિ પત્ની વાતો કરતા હતા ને છોકરા ફળિયામાં રમતા હતા અને ધૂળ્યું ઉડાડે ને વૈંડીએ ચડી જાય ને. એમાં ઓલો કે આ બધી કઠણાઈ કહેવાય. કે આ આપણા વડાપ્રધાન મોદી સાહેબે 370ની કલમ 70 વર્ષે હટાવીને આ જો વહેલી હટી ગઈ હોત ને તો કે વેકેશનમાં અત્યારે મારા છોકરા રહ્યા ને કાશ્મીરમાં એના મામાની ઘેરે હોત અને સફરજન ખાતા હોત. તો એની ઘરવાળી કે જાવા દ્યો ને. એ કે અહીંયા તમારું ન થતું, તમારા બાપુજીએ હામું કરાવ્યું ત્યાં માંડ મેળ પડ્યો. કાશ્મીરમાં તમને કોણ ઓળખે? અને મોદી સાહેબે એ કે 70 વર્ષે 370ની કલમ હટાડી દીધી. પણ હું પરણીને આવીને એને એ કે 20 વર્ષ થયા હજી વંડી પડી ગઈ, એનું પાણું તમારા કુટુંબે હટાવ્યો નથી. રોજ ટપીને હાલ્યા જાય ને ટપીને હાલ્યા આવે. આ તમે તમારું કરો. એક ભાઈ પોલીસ કસ્ટડીમાં હતો. એમાં એના ઓળખીતા નીકળ્યા. એને બારીએ જોયું, લે એલા કે તું અહીંયા? તો કે હા અહીંયા. કેમ? એ કે હું તો મહિનામાં 20-25 દી અહીં હોય. કે ભાઈ અહીં કેવી રીતે? એ કે મારી સગાઈ નહોતી થતી ને એટલે કે પછી એના ગામમાં હું કે રોજ 2-3 કોથળી નાખી જાઉં. તો દિવસ ગામમાં કાઢી નાખું અને સાંજે એ કે અહીંથી નીકળું તો સાહેબ પકડી અને કસ્ટડીમાં પૂરી દે. તો મને અહીંયા મજા આવે. એ કે ઉપર પંખા ફરતા હોય ને પાથરવાની ચટાઈ ને ઠંડા પાણીની માટલી ને સવારમાં ઉઠું તો ચા ને ગાંઠિયા આવે ને પાછા સાહેબ મને કે કાઢી મૂકે. તો વળી કે ગામમાં જઈને શું પૂછો છો મુજને, હું શું કરું છું? આ કસ્ટડીમાં એ કેમ આ જારીના કેટલા હળિયા છે ને મોટા એ મને ખબર છે, બોલો. અને આ માટલીમાં પાણી કોઈ સાદું પાણી નહીં હો મોટા. એ કે હા આરો પ્લાન્ટનું પાણી ફિલ્ટર થયેલું એમ.
કોઈ જેવી તેવી અહીંયા કાંઈ સગવડતા તમે જોવો કેટલી છે ને વાં બાયણે મચ્છર કરડે એના કરતાં ધક્કો મારીને પૂરજે તો હું તો ધક્કાની રાહ જોતો ધક્કો લાગ્યો નથી, કાંઈ કસ્ટડીમાં ગળ્યો નથી અને લંબાવી દઉં. અને એ કે અહીંયા છે એટલા સ્પેલિંગ લખ્યા છે, હા એ પણ મને ખબર છે. એ કે મોટા દિવાલે જે સૂત્રો લખ્યા છે ને, દિલ ચિત્રા છે ને, દિલ હોરા બાણ કાઢ્યા છે ને, એ બધું મેં જ કરેલું છે. એ કે ઘણા છોકરાઓને તમે જોવો સગાઈ થાય ને એટલે દર રવિવારે એના સસરાને ઘેરે સવારમાં પહોંચી જાય. છોકરાઓ સારું ચોકલેટ લેતા ગયા હોય ને સવારમાં છોકરા રમાડવા માંડે ને હજી ઓલા લોકો નાતા જોતા હોય ત્યાં પૂગી ગયા હોય. પાછા હું કે ખબર અહીંથી નીકળો તો એમ થયું કે થાતો જાઉં. એક પાડોશી કે ભાઈ અહીંથી જ નીકળવાનું એવું નથી, આ ગામમાં 17-18 રસ્તા છે. પણ મૂળ સ્પેશિયલ અહીંયા અપડાઉન કરે છે એમ કહેતો નથી. હા તો એક દિવસ તો બપોરે કાંઈક ફોન આવ્યો, જમી લીધું ત્યાં, તો એના સસરાને કે અચાનક એક કામ આવી ગયું છે તો હું ગામમાં જાઉં છું, કાંઈ કામ હોય તો કયો. તો કે તું જા, એ જ કામ. ઘણા માણસો એવા હોય કે કામ સિવાય કોઈ હગા નીકળ્યા હોય, સમાજના આગેવાનો નીકળ્યા હોય તો ચા પાણી પીવાનું ન કે ડેલી બંધ કરીને ચા પીતા હોય. હા અને પછી એના દીકરા દીકરી જુવાન થાય ને પછી વાળી વિના તો વહેલો ન ચડે. પછી તો ગામમાં કોકની કીરે પ્રસંગ હોય ને તો એને ખબર હોય કે હમણાં અહીંથી શેરીએથી મહેમાન નીકળશે ત્યાં ડેલીએ ઉભા હોય, રામ 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 રામ. કે ભલા માણા તમે એમ વૈયા જાવ એમ હાલે. મારા આપણા શહેરમાં જેટલી સારી પ્રતિભાઓ છે એ બધાનું સોમવારે આપણા સંસ્થામાં, આપણા સંસ્થા વતી શિલ્ડ આપી અને રોકડ પુરસ્કાર આપી અને એનું સન્માન કરવાનું છે. ત્યાં તો એનો પીએ નીકળી જ ગયો. આખા શહેરમાં જ્યાં કોઈ પ્રતિભાબેન રહેતા હતા ને એવા પ્રતિભાબેનનું લિસ્ટ કર્યું. આ લતામાં 5 ને ઓલા લતામાં 7 ને 28 પ્રતિભાબેનના નામ લખ્યા. કે બધા સોમવારે તમે આવી જાય જોઈએ કે સન્માન કરવાના છે અમારા પ્રમુખ. અને ઓફિસે આવ્યો તો કેલા ક્યાં વયો ગયો તો કાલનો. અરે એ કે આ બધું પ્રતિભાનું તમે કહેતા હતા, પ્રતિભાબેનું જેટલા છે ને એનું જો આખું લિસ્ટ. એ કે બધાને મેં સોમવારનું કીધું છે કે પ્રતિભાબેનને બધાને અહીંયા આવવાનું છે અને પ્રમુખ સન્માન કરવાનું. અરે પ્રતિભાબેન નહીં, જે સારી પ્રતિભાઓ હોય, જેને સારા સમાજ માટે કામ કર્યા હોય, માનવ સેવાના કામ કર્યા હોય, ગૌ સેવાના કામ કર્યા હોય, એ સારી પ્રતિભાશાળી વ્યક્તિ કહેવાય. તો કે હું તો પ્રતિભાબેન સમજો તો. હવે જા ઈ કે ના પાડીએ, અહીં કોણ સન્માન કરશે? વીજ કંપનીમાં ઇન્ટરવ્યૂ દેવા માટે એક યુવાન ગયો એટલે સાહેબે એને પ્રશ્ન કર્યો. એ કે ચાલ તું આમાં નોકરીમાં જોડાઈ જા, પાસ થઈ જા. અને અચાનક જ એ કે બધા ફીડર બંધ થઈ જાય અને આખા શહેરમાં અંધારપટ થઈ જાય ત્યારે તું એ પરિસ્થિતિમાં શું કર? તો ઓલો કે પહેલાં તો ફરિયાદ નિવારણ ફોન છે ને એની સ્વિચ બંધ કરી દો. ત્યાં તો સાહેબ કે આવી જા વાલા, આવી જા, તારા જેવાની જ જરૂર હતી. ક્યાં હતો તું? હું કીધું ન ગોતતો તો તને. છોકરો છોકરી સગાઈ થયા પછી બગીચામાં ફરવા ગયા હતા અને બગીચામાં કેટલા શબ્દો નથી ઘણા કે આ થોડું તારો બાપુજીનો બગીચો છે. પણ સિટીમાં હોય સરકારનો બગીચો હોય, ત્યાં કોઈના બાપુજીનો બગીચો ન હોય. તમે ઘેરે બગીચો બનાવ્યો હોય એ બાપુજીનો બગીચો કહેવાય. રેસકોર્સ જાઓ, હા લો ગાર્ડન જાઓ, હા કમકમાટી બાગ જાઓ. કમાટી બાગ એટલે આમ એને કમકમાટી જ બાગ કહેવાય, આમ કમાટી બાગ કહેવાય. હવે ત્યાં એ સગાઈ થયા પછી છોકરો છોકરી વાત કરતા હતા. તો છોકરો કે વિદેશમાં એ કે લગ્ન થયા પછી છૂટાછેડા લેવાનું હાવ હેલું છે. તો છોકરી કે એટલે તો વિદેશની દીકરીઓ પરણીને વિદાય લે ને ત્યારે રોતી નથી અને આપણે કે અહીં વિદાય લઈએ ત્યારે હિબકે ચડી જાય. કારણ કે આ લગ્ન કરતા છૂટાછેડા લેવા બહુ અઘરા. છોકરાવાળા છોકરી જોવા ગયા તો છોકરીના પરિવારનો એક વડીલ કે અમારી દીકરી એટલે એ કે એનો કંઠ છે એ કોયલ જેવો છે, એની ચાલ હરણી જેવી છે, એની ડોક મોરલા જેવી છે અને એનો સ્વભાવ ગાય જેવો છે, ગરીબ ગાય જેવો.
ત્યાં તો છોકરાવાળા ઊભા થઈ ગયા કે કેમ ભાઈ, ઈ કે આમાં માણસના લક્ષણ તો હોવા જોઈએ ને. ઈ કે એક છોકરાને એની મમ્મી મારતા હતા અને છોકરાના પપ્પા આવી ગયા. તો કે તું શું કામ મારે છે? કે છોકરા ભગવાનનું રૂપ કહેવાય, તો કે આને મારવા જ પડે. કેમ? ઈ કે મેં એને કીધું કે તું રખડીમાં ભણવામાં ધ્યાન દે, ભણીને હોશિયાર થા, અને તને સારી નોકરી મળે ને તો તને સારી છોકરી મળે, સારી પત્ની મળે અને તારું જીવન ધન્ય થઈ જાય. તો કે ઈ છોકરો મને શું કે ખબર કે ના, તો કે છોકરાએ એમ કીધું કે આ મારા પપ્પા ઘણું ભણ્યા ને ત્યારે હુંડલા નીચે બિલાડીને ઢાંકી દેતા. શું કામ? કે માતાજીના નિવેદ ધરવાના હોય તો આ ક્યાંય ચાખી ન જાય, બિલાડી બોટી ન જાય. એટલે હવે એ કોઈને ખબર નહીં, ડોશીમાં ગુજરી ગયા. પછી નિવેદ કરવા હતા ને તો છોકરાને વહુ ને કે હવે તમે આપણે આ નિવેદ તૈયાર થઈ ગયા, બિલાડી કે ક્યાં ગોતવા જેવી હોય ને બિલાડી કંઈ પકડવાથી તો હાથ ન આવે. આપણે કેવો રિવાજ છે, બા બિલાડી ઢાંકતા. પછી પાડોમાંથી એક કોક બાપા આવ્યા, એને કીધું કે ભાઈ એ બિલાડી પાળી હતી અને એ બિલાડી નિવેદ ચાખી ન જાય, બોટી ન જાય, એટલે એને ઢાંકતા. નિવેદને બિલાડીને કાંઈ લેવા દેવા નથી. એ તમે તમારું કામ કરો એ કે. અને બિલાડી ક્યાંય તમારું ઘર મૂકીને વહી ગઈ છે, ડોશીમાં વહી ગયા, સમજી ગયા કે અહીંયા હવે ભૂખે મરી જાય. આ બિલાડીને વહી જવાનું કારણ એ ને કે બિલાડી બે પેઠી રહીએ તમારી ને, પણ અહીંયા કાંઈ નહીં મળે એટલે બિલાડીએ ત્યાંથી ખેંખટિયા કર્યા છે. એટલે કેક કાપવાનો રિવાજ નથી, એનો જન્મદિવસ હતો ને હગાઈ હતી એટલે કેક કાપી હતી. એમને કૂદી પડવું એ બધા માટે એક નકામી બાબત છે. એક છોકરીને સગાઈની વાત હાલતી હતી કે અમારા દીકરીનું કરવાનું છે, તો એમાં એક એના સગા આવ્યા. તો એને પૂછ્યું કે દીકરી આમ રાંધવામાં બરાબર? અરે રાંધે ચીંધે બહુ ડાય દીકરી છે. તો એના હગા કે રાંધે ડાય હોય એનો વાંધો નહીં, ચીંધે એ ન મેળ પડે. કારણ કે સસરાની ઘેરે ચીંધવા વાળા તો 7 જણા છે, રાંધે એવા નથી, એટલે તો એને હગાઈ કરવી હોય ને એમ. એક ભાઈના ઘેરે મહેમાન આવ્યા હતા, એમાં ચા પાણી પીતા ને વાતમાંથી વાત નીકળી તો કે ગગજીભાઈ શું કરે છે? તો કે ગગજીભાઈના દીકરાની 37 વર્ષે એ કે ગયા અઠવાડિયે હગાઈ થઈ. એમ કે હા. એ કે તો કે હાલો અહીંયા આવ્યા છે ન્યાય મોટે થતા જાય. તો ઘરધણી કે ભાઈ મોટે થવા તો કોઈ ગુજરી ગયું હોય ત્યાં જવાનું હોય, અહીં તો હરખ કરવા જવાનું હોય, શાંતિ રાખો. એ કે એક છોકરો છોકરી જોવા માટે ગયો, તો એમાં ચા પાણી પીતા અને છોકરી સાથે વાત કરતો હતો. તો છોકરી કે મને જેટલા જોવા આવ્યા ને એ બધાય અત્યારે પૈસા પાત્ર છે. પહેલી વાર જોવા આવ્યો તો એને અત્યારે ઘરનું કારખાનું છે. બીજો છોકરો જોવા આવ્યો એ છોકરાને એ કે ઘરનું ગેરેજ છે. ત્રીજો છોકરો જોવા આવ્યો એને બેંકમાં નોકરી મળી ગઈ છે. ચોથો છોકરો જોવા આવ્યો એ કે એ અત્યારે બિલ્ડર છે. પાંચમો જોવા આવ્યો ને એ કે એને વાપીમાં અત્યારે જમાવટ કરી છે અને ઘરની સરાફી મંડળી હલાવે છે. અને એ કે છઠ્ઠો જોવા આવ્યો ને અને એને અત્યારે અમદાવાદમાં જમાવટ છે. એ કે સોલાર ફિટિંગનું બધું કામ કરે છે. તો તમે હાથમાં છો. ત્યાં ઓલો ઊભો થઈ ગયો. એ કે એ બધા ન કર્યું એટલે આગળ આવ્યા. અમારે આ તમારે અરે હગાઈ કરીને પાછળ નથી રહેવું. થોડીક વાર છોકરી મૂંગી રહી હોત ને આ તો એની હગાઈ થઈ જાત. આ બોલીને બગાડ્યું કહેવાય. લગ્ન થયા પછી એક પત્નીએ એના પતિને કીધું, એ કે તમે એવું મારામાં શું જોઈ ગયા કે જોવા આવ્યા તરત એ કે તમે સગાઈની હા પાડીને લગ્ન કરી નાખ્યા? એનો પતિ કે હું નાનો હતો ને ત્યારથી જ મોટા મોટા જોખમ ઉપાડવાનો મને બહુ શોખ હતો. અને ઘણા પુરુષો તમે જો દિવસે પત્ની સામે મોઢું નથી ખોલી શકતા ને, એ બધાય પુરુષો રાતે નાકોરા ઢરડી અને એનું વટક વાળે છે. અને ઘણાય માણસોને દીકરી દીકરા સગાઈ કરવા જેવડા થાય ને એટલે ગમે અહીંયા લગ્ન પ્રસંગ હોય ને સગા સ્નેહીમાં, તો દીકરા દીકરીને ભેગા લઈ જાય. આ મારો દીકરો છે, આ મારી દીકરી છે, અમારો આ નાનો પરિવાર છે, હે ભગવાનની દયા છે, ખાતે પીતે સુખી છે. છોકરાને કહેજો આ ફલાણા ભાઈ આપણા સમાજના, છોકરો પગે લાગી. દીકરીને કે આ ફલાણા ભાઈ આપણા સમાજના, જય શ્રી કૃષ્ણ પઢાવેલા. અને સમાજને એમ થાય કે આવો ડાયો પરિવાર તો સમાજમાં ક્યાંક જોવા મળે. પણ મૂળ હગાઈ કરવાની હોય એટલે. હા, બાકી હગાઈ પતી ગયા પછી જો બાવડું જાલીને ચા પીવા લઈ જાય તો કંઈક ના બરોબર છે. આ
સગાઈ થઈ જાય, દીકરા દીકરીના લગ્ન થઈ જાય, પછી બીજે હગાની એકલા જ ઓલા કે કેમ તમારા દીકરાને હવે છોકરાઓનું અહીંયા શું કામ છે? એક સંસ્થાના પ્રમુખ એમની ઓફિસમાં વાત કરતા હતા